બનાવશું તમારે લગી જગ્યા બનાવવાની મોટી પણ જગ્યા બહુ મોટી જ છે તો કેટલા મળશે ખબર 4-5 કરોડ હા તો આપણે જોવા જઈએ હટો દેખાતો નહીં વાતો નહીં એટલે ઓ આ તો ઈટો ઉપાડા નહીં ઓ અમાર જમીન બનાવવા મોટી બનાવવાની આટલો અમાર આટલું બધું કામકાજ ચાલુ હોય તો બીજું બતાવો ને આ સાઈડ હજો હાલ હજો હા તમે અંગા તમારી તમે પૈસા આપવા હોય તો હું આવું હા એટલે પૈસા અમાર સાહેબ આલશે તમને હેલિકોપ્ટરની કંપની બનાવવાની છે ભાઈ આટલા બનાવી દે કેટલાની હશે બનાવવાની હેલિકોપ્ટરની બનાવવાની આ તો જમીન બતાવો હેચો દારૂ પીવું પણ પૈસા નહીં કોઈ કામ ભોક્યો તેને બધું વેચી આટલા અમાર દારૂ લેવાનું બહુ ચાલે છે એની જમીન હશે તે અલે જમીન હોય તો કહેજો ને યાર આ બધી જમીન મારી છે લે વેચવાની લાવી કેટલા વીઘા હી આ ભાઈ આ બધી જમીન મારી છે 42 વીઘા આ કાગડી બાગડી બતાવો એ તો બધા કહે પડ્યા હા તો લેજો જમીન તો દેખાડો હેડ આ ભાઈ ચમ ઉપાયા આ બધી જમીન જમાઈ છે કેટલા વેચવાની આવા કચ્ચા કરે હારું અમાર શેઠને પૂછી જો પૂછી લો લઈ લેવી જમીન અને અમાર શું કરવાનું ખબર હે હેલિકોપ્ટર ને એ બધી કંપની બનાવવાની એવું બનાવવાનું હેલિકોપ્ટર આપણે પૈસા જોઈ લાવશું આ જમીન ઉપર લોન કરી દઈએ આપણે આવો શેઠ આ 4 કરોડની આપણે જમીન કીધી 4 કરોડની તો ખાલી માટી જ પૂરણ થાય એ તો આપણે દારૂ રે ને થોડી પાલટી કરે લઈ લેવાનું કાગળ પર લખાઈ દેવા હો રે હા સહી કરાવી દેવ તો પછી આપણો પૈસા આપણે પાલટી થઈ જાય એટલે જમીન આપણે થઈ જાય એટલે આપણે બધો વિમાનનું બનાવી દઈએ હા હેર લેવા તો દારૂ તો સારું છે એ તો આપણે ઈકા બેઠો હોય તો સારું જ છે ને સારું જ છે ને સાચી વાત હેડો આપણે ઓગીએ હેડો પૈસા આપો પડો હા અડધા પૈસા તમારા હા 50,000 જેવા તો તમારે હાલ લેવો હતા અલે દારૂ રે તો નહીં આ કોટે કોટે આમાં જોઈએ આમાં હા આમાં જોઈએ અલે આ તારી આમાં નહીં જોજો લે દારૂ રે તાન તું અલે આ દારૂ રે મળી જાય ને તો હાલ મને 2 કરોડ રૂપિયામાં અલે સાહેબ આરે દારૂ રિયો આયો દારૂ રિયો કેવા એમના બાપની જમીન વાળી મુંગા ના મારા આરે દારૂ રિયો પકડાઈ લે પકડ કે પકડો આ દારૂ રિયા પૈસા નહીં પેસેટ આયા નહીં કે નાખી છે તમે જે શેઠ આવે ને જમીનનો સોદો કરીએ ઉભા તમે બહુ પી ગયા ઓમાં શેઠ ઓમ શેઠ તમે પેલા ઇકોનોમી બિહારીએ એ વાત કરીએ બોલે કાગળિયા તો કમ્પ્લીટ હા કમ્પ્લીટ કાગળિયા હેલો હવે તમારે હમણાં 2 કરોડ રૂપિયા આલી દઈએ હમણાં લોન થઈ જાય ને તો 4 કરોડની વાત કરીએ હા તો 4 કરોડની પણ આલી દેવું 4 કરોડની વાત કરી પણ યાર બહુ પાણી ને એટલે યાર આવું ના આવે નહીં આવું ના હોય તમે સાફ કરી લો તમારે 7 કરોડ રૂપિયા આલી દઈએ તમે સાફ કરી દો હા તમને બોન આલ દઉં તાન લ્યો તાન કે તમે ગણી લો ગણી લો પોચી પે હા થઈ રહ્યા 5 કરોડ હારું હવે અમે આ જમીન અમારી હવે વિમાનનું બધું કરતી હેલો શેઠ બસ કાગળિયા કેટલા સહી થઈ ગઈ ને આપણી
હવે થઈ જી હાલા આપણે પૈસા થઈ જી હા મને તો પૈસા આપો કશું પૈસે રમવાનો સત્તાવન કરે હા હું જો તમારી વાત લગાવું યાર ઉપર આથી થાય કલ ઉપર અમે કરે ઉપર একটা સરપંચ ઉપર હેડ બોલે કે સરપંચ બોલા સરપંચ આપણે બીક લાગા આપણે શેઠી લો પોત કરો કે બોણ તો આપી દીધું ઈના બીવાનું થોડી હોય સાચી વાત છે ગોમની હજી તો આમ કરવાનું કેટલી હતી તો ગોમની હજી તો કરવાનું બાકી ક્યાં હમણાં સરપંચ બે દાડા જમીને જબર એક આવ્યો હા જમીન સરપંચ આપણું તલાવ વેચાઈ ગયું કને લીધું હા પેલા ને કને નભોઈ કા જલ્દી કંપની બનાવી લઈ રહ્યા ફટાફટ ફટાફટ લા ધોકો ઈરે પેલા બોણ સરપંચ આ બધું વેચાઈ ગયું આ ભૈયા ચીવું વેચાઈ ગયું બધું આ બધું વેચાઈ ગયું તો કન જા ભાઈ તમારા ખબર નહીં વેચાઈ ગયું તો હંતાઈ ગયા શીખા ઓ ભાઈ તો હાલે મારીએ ભાઈ ઓય ભાઈ તમારે અમાર જમીનમાં સરપંચ હોય તું એકલો સરપંચ તમારે લાલચુએ કમિશન લીધું હવે પૈસા નહીં 5 કરોડ રૂપિયા કમિશન આલ્યું લાલચુ પૈસા બતાવો એના જોડે પૈસા ચો હો તે પૈસા એ પેલા તલામાં નાખી દીધા એને અંધારી નહીં રીપે આ લાલચુ ચોરન તો તોય આયો લાલચુ તું લાલચુ મેં વેચી મારી મોત એટલા શું કોણ હોય ઓય મારી જમીન ના બધી કને કીધું તારે કને કીધું અમે લીધી હતી અમે લીધી છે અમે ચાંદની લીધી 2-3 વાર પહેલા કાગળે બતાવ કાગળિયા બતાવો શેઠ કાગળિયા બતાવો બોલો કાગળિયા નકલી કાગળિયા લિયો આ નહીં બાજી પત્તા તું કાગળિયા કે આ કાગળે બાજી પત્તા ના છે પણ આ નહીં લખેલા આ કેટલા 1160 કરોડમાં નહીં વેકાના અલા એ ભાઈ અલે અસલી કાગળિયા આપલા ઈકર પર ગોમની પંચાયતમાં પણ ગોમની પંચાયત તો બતાવો અમાર નીમે બતાવો પંચાયત હોય ને આલે કાગડી અમર હાકો હા આ તમાર લાલચી આલે જે આવ કે એ દાવડે તો સીધો પડે પેલા મારો તને આ તમને બનાવી ગયો ચમ આ બધા નકલી કાગળિયા અસલી કાગળિયા ગોમની પંચાયતમાં પડ્યા આરે લાલચુ દારૂ છે ને તમાર લાલચુ આ તમાર ગોમનો અને મેં કોમ કરાવવા એટલે ના દારૂને બોલાવે દારૂ આરે કે આ જમીન તો આ જમીન મારી આરે કઈ કેરો આ દારૂડિયો તમને બનાવી ગયો આ દારૂ કે તન મારા પેલા બેની વાત પકડો લે તોકો મારે કાકા મારો લે કાડા હાલો આજો અમારી અમાર જમીન પૈસા આલે 10 કરોડ રૂપિયા આલે તો જમીન લીધી હો બાગતા આપે વટકી જી હેડો આપણે અડધી જી લઈ મામા પૈસા નહીં લાવ હું ને દારૂડિયા પકડી આવો હા પેલા દારૂ એમ પકડવાનો ચોકન નાહી ગયો એટલે દોડ દોડ ને કે મન ના છે દોડ દોડ દોડ
તો હા એ વ્યક્તિનું ઘરે આપણે હજુ જોવા જવાનું હોય. આ તો આપણે એક કામ કરીએ નહીં એના ઘરે જઈએ ને પેલા એના ઘરનું પેલી એ કરીએ આપણે નવો એકાંત પેલા નભો જઈએ. તાન. આગળ તો ઉપર શું કરશું ગોમ આગેવાન પેલું એ મેકી દઈએ આપણે. એના 2 મિનિટ કાઢ્યા. શું હોય એટલે કામ કેવું કરો યાર? કેમ મારું કામ હતું થોડું. શું હતું હું સરપંચ છું. કયો ગામ રાખે વાત? ઓ ભાઈ, હમ. તમે મારું ગામની રક્ષા કરશો? હોવો પચાસ હશે કેટલા થાવ? પોત અચ્છા લો તારી એડવાન્સમાં તમે થોડાક પકડો. ગણી લો ના હોય તો. તમને બતાવવાનો તારી આટલી જગ્યા ચાલુ થાય આટલી જગ્યા ચાલુ થાય જગ્યા જરા તમને જગ્યા બતાવી દઉં. સરપંચ ચાલ આ બધું જ બતાવી દો હા એ સાઈડ જરા આવે ને. જો આ રહી બધી જગ્યા આટલી જગ્યા ચાલુ થાય બધું તમારે વર રાખવી પડશે. હાલું ના તો આગળ બી જગ્યા બતાવું. નામ જાય અને તમારા દારૂડિયાની વર રાખવાની. હાલ લેવડો અમે જઈએ ત્યાં. નભો આપણો જો સરપંચ પેલી બધું હમું કરાવવાનું એ તો બધું કહીએ છે આપણે. આજે પૈસા આવી ગયા બે પૈસા પપ્પા જબ્બર મારે હારા ગામના લોકો હવે કોઈ કરું નહીં. પૈસા જે બધું દારૂ લઈ જાય હવે કોઈ કરું નહીં. આપણે મજૂરી કરીને ખાવ હેડો દવા લેવા જઈએ. હેડો દવા લેવા જઈએ પેલા. હેડો દવા લેવા જઈએ. મજૂરી કરું નહીં ના બધું છોડી મને કોમ ધંધો કરે છે આપણે. સારું હળો હવે તાન પૈસા આવ્યા નહીં તળા વેચીમાં આવ્યું પૈસા હવે તો આખું ગામ જ વેચીમાં આવ્યું. હું કંપનીનો માલિક હું કંપનીના માલિકનો નોકર. હું દાવે વેચવા આવ્યો. ગામનો સરપંચ. ગોમ રખેવાય લાલચી માણસ વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય મારા ચેનલનું હા મારા કલે જાઓ. અમારું ચેનલનું નામ છે હા મારા કલે જાઓ. શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.